બહુ બધાના મેસેજ, બેન લાઈવ કેમ નથી, થોડાક કામને વ્યસ્તતાને લઈને હોય તો લાઈવ ન થઈ શકું. અને હમણાં હવે જન્માષ્ટમીની રજા તો દીકરીઓ ઘરે ગઈ, કોઈના સગાને ઘેરે ગઈ, કોઈ દીકરીઓ 4-5 અહીંયા છે, એટલા માટે પછી શું લાઈવ થવું. એટલે આજે લાઈવનો એક વિષય આવી ગયો તો કીધું આપણે લાઈવ થઈ જાય એટલે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને હમણાં જન્માષ્ટમી બધા તહેવાર આવે જ છે, બધાને શુભકામના. અને આજે આપણા આશ્રમમાં લંડનથી એક દીકરી દત્તક લીધી છે. એમને ભણાવવા માટે દાતાશ્રીએ 51,000 એક દીકરીનો આપણો જે ખર્ચ છે. તો એમને એવું થયું કે શ્રાવણ મહિનામાં અને આ બધા તહેવાર ચાલે છે તો એમાં મારે એક દીકરી દત્તક લેવી છે. દત્તક એટલે આપણો આશ્રમ, એક હું પહેલાં તમને બધું એડ્રેસ આપી દઉં. આપણું રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં દીકરીઓ માટેનો ઓનલી ફોર દીકરીઓ માટેનો જ આશ્રમ છે. ત્યાંથી 5 ધોરણથી 12 ધોરણ સુધીનું અત્યારે છે દીકરીઓનું ભણવાનું. અને 1 રૂપિયો પણ ફી નથી લેતા, અમે ફ્રીમાં દાતાશ્રીઓ દ્વારા બધી દીકરીઓ ભણે છે. તો જેમને પણ એમ થાય કે અમારે ભગવાને સુખી કર્યા છે ને અમારે 1 દીકરી 2 દીકરી 1 વર્ષ માટે ભણાવવા માટે અમારે એનો ખર્ચો ઉપાડવો છે, દત્તક લેવી છે, તો એમનો ખર્ચો છે 51,000 એક દીકરીનું. એમાં રહેવું, જમવું, ભણવું, ચોપડા બધું આવી ગયું એમ. તો તમે પણ જોડાઈ શકો છો. મારો કોન્ટેક નંબર છે 981719 91919 તો આજે અમારે લંડનથી દાતાશ્રી, એને એવું થયું કે જ્યારે બધા તહેવાર ચાલે છે, શ્રાવણ મહિનો આટલો બધો સરસ છે અને ભગવાનનું કાર્ય જ્યારે શ્રાવણ મહિનામાં વિશેષ થતું હોય તો એમને આપણી એક દીકરીને ભણવા માટે દત્તક લીધી છે. અને દાતાશ્રીનું નામ છે જયેશલાલજી ખીમાણી, ચેતના જયેશ ખીમાણી, સૈના જયેશ ખીમાણી, લંડનથી. હજી એકવાર બોલું છું, જયેશલાલજી ખીમાણી, ચેતના જયેશ ખીમાણી, સૈના જયેશ ખીમાણી, લંડનથી આ દાતાશ્રી છે. એમને અને ખીમાણી પરિવાર એમને લંડનથી એક દીકરી માટે આખા વર્ષનો ખર્ચો એ ઉઠાવે છે. 51,000 આપણી સંસ્થાને મદદરૂપ બને છે એક દીકરીના ખર્ચા પેટે. તો અમારો આશ્રમ છે, જો કે બધાને ખ્યાલ જ હોય, કદાચ ઘણાને ન ખ્યાલ હોય તો રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, આશાનું હરિદ્વાર. 5 થી 12 ધોરણ દીકરીઓને રહેવું, જમવું, ભણવું બધું ફ્રી છે અહીંયા. અને બધું દાન વિદાતાના સહયોગથી આ આશ્રમ ચાલે છે. મારું નામ છે આશા પટેલ. ખ્યાલ ન હોય તો કહી દો, કોઈ પહેલી વખત વિડીયો જોતા હોય તો એમને એમ થાય કે આ ક્યાં હશે, શું હશે એમ. અમારે ત્યાં જે જરૂરિયાત પરિવારની દીકરીઓ છે ને અમને એમને જ એડમિશન આપી છે. કાલે જ એક કોલ આવ્યો હતો, બેન એડમિશન આપશો? મેં કીધું સ્કૂલમાં આપશે તો હું આપીશ, પણ અહીંયા ભણવા માટે છે. જો જે ભણતા નહોતા, લેસન હોમવર્ક ન કરતા હોય એવાનું ઘણાને રજા મેં આપી દીધી છે. કેમ કે અહીં બેઠા ખાલી રોટલા તોડવા જમાડવા માટે મારો આશ્રમ નથી. જેને ભણવું છે ને એના માટે છે. અને જે મારા દાતાશ્રી દાન આપે છે ને તો એ દાનનો મારો એવો ઉપયોગ કરવો છે કે એક દીકરી છે ને ભણી ગણીને ખૂબ આગળ છે. એટલે આ સંસ્થામાં લોલમ લોલ નથી ચાલતું. એટલે મારે જે એ સંઘર્ષ કરીને બધા દાતા આપતા હોય તો એનું દાન સાર્થક કરી અને એક દિવસ છે ને આ વટવૃક્ષ બનશે. એ તો ત્યારે ખબર પડશે, ઘણા વર્ષ જશે. હજી તો આપણી સંસ્થા 2 વર્ષથી સ્ટાર્ટ છે. એટલે થોડીક આપણને ઘણા બધા સંઘર્ષ પણ પડતા હોય છે, પણ ચાલ્યા કરે છે ભગવાનની કૃપાથી અને બધાના દાતાશ્રીના સહયોગથી ચાલ્યા રાખે છે. એટલે આજે એક દીકરી એમને ભણવા માટે 1 વર્ષ માટે દત્તક લીધી છે કે 1 વર્ષનો 51,000 ખર્ચો છે એક દીકરીનો એ ઉઠાવશે. તો હજી વિશેષ દાતાશ્રીનો ખૂબ આભાર. અને ભગવાનને પ્રાર્થના કરું કે ખૂબ એમનું મંગલ કરજો, એના જે પણ સપના હોય પૂરા કરજો અને વિદેશમાં પણ એમની રક્ષા કરજો. રાત દિવસ મહેનત કરતા હોય અને મહેનત કરીને પછી આ દીકરીને અહીંયા આપણને ફંડિંગ આપ્યું હોય. કેટલી મહેનત વિદેશમાં પડતી હોય ને હું જોઈને આવી છું. એટલે મને ખ્યાલ છે કે ગમે એવી તેવી ઠંડી હોય, વરસાદ હોય તો એને 4 વાગે 5 વાગે, કોઈને કેવી રીતના નાઇટની જોબ હોય પણ 5 મિનિટે ત્યાં તો ચાલે નહીં.
ટાઈમથી ટાઈમ પહોંચવું પડે, એ સંઘર્ષ કરીને પછી સંસ્થાને ડોનેટ કરતા હોય તો મારી પણ ફરજ છે કે એમાં મારે ખરું ઉતરવું પડે. તો એક દીકરીના દાતાશ્રી છે જયેશભાઈ લાલજીભાઈ ખીમાણી, ચેતનાબેન જયેશભાઈ ખીમાણી, સૈનાબેન જયેશભાઈ ખીમાણી, અને આ પ્રેમિલાબેન સાથે દાન મોકલું હતું, મને મળી ગયું છે. અમારે પ્રેમિલાબેન ભુડિયા, એમને કોઈ પણ વાત કરતું હોય છે તો એ આપણા સુધી વાયા મીડિયાનું કામ કરે અને આપણા સુધી દાન પહોંચાડી દે. એવી જ રીતે અમારે શાંતામાસી હોય છે, કવિતાબેન હોય છે, પછી શામજીભાઈ હોય છે, એટલે ઘણા બધા જે આપણી સંસ્થા સાથે જોડાયેલા છે. અમારે હરેશભાઈ હોય છે, એટલે અમારી સંસ્થા લક્ષ્મીબેન હોય છે, દેવુબેન હોય છે, ઘણાના મને નામે પાછા યાદ ન હોય, પણ બધા જે પણ આપણી દીકરીઓને પ્રેમ કરે છે, આપણી સંસ્થા સાથે જોડાયેલા છે, બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે ખીમાણી પરિવાર જયેશલાલજી ખીમાણી, ચેતના જયેશ ખીમાણી, સૈના જયેશ ખીમાણી દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને પ્રેમિલાબેન ને બધા જે પણ કહું ને કે અમે બધા પોસ્ટમેનનું કામ કરે, એને આપે અહીં પહોંચાડે, અને મને આપે એટલે હું દીકરીઓને એના કાર્યમાં, ભણવામાં છે, કપડામાં છે, જમવામાં છે, એમાં ઉપયોગ કરી અને અમે દાતાશ્રીનું યોગદાન જે આવ્યું હોય એ બરાબર રીતે વાપરી અને બરાબર દીકરીઓને જે દાન આવ્યું છે એનો ઉપયોગ બરાબર પહોંચાડી અને અમે બધા વાયા મીડિયાનું કામ કરી છે. એટલે ખૂબ ખૂબ આભાર બધા દાતાશ્રીનો, જે પણ અન મન ધનથી જોડાણા છે બધાનો આભાર. ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ તમને બધાને ભગવાન સુખી રાખે, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. તમે બધા સાથ સહકાર આપો છો ને ત્યારે 32 દીકરીઓ અહીં ભણી શકે છે. અને ધીમે 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 આપણે જેમ જેમ આપણી સંસ્થા સેટ થતી જશે એમ આપણે વધારે દીકરીઓને રાખતા જશું. હા, દીકરીઓને રજા પડી ગઈ, જેને જાવું ગયા છે, જે છે એ અહીં છે. ઘણી બધી દીકરીઓ નથી ગઈ છે, એટલે કોઈ કોઈના ફઈની ઘેરે ગયા ને કોઈ કોઈના મામાને એમ વાયા મીડિયા, કોઈ કોઈના ઘેરે, કોઈને મમ્મી હોય, પપ્પા હોય, જેવી રીતના કોઈ માસીની ઘેરે, જેને જેવી રીતના સેટ થાય એવી રીતના રજા આપી છે. પાછા સન્ડેથી બધા આવી જશે, રવિવારથી બધું ચાલુ. માધુરીબેન જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હા, ઘર સભા છે એના માટે પાછી વિશેષ લાઈવ થાય છે. ઘર સભા છે, બીજી બધી ઘણી બધી આપણે સેવા હોય છે, એ પણ એના માટે પછી એક એક વિષય ઉપર રોજે લાઈવ થાય. રીક્ષભાઈ દાતાશ્રીના ધન્યવાદ બેન. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. જે પણ આપણી સંસ્થા સાથે જોડાયા છે, કોઈ અન મન ધનથી, બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ જે ખીમાણી પરિવાર લંડનથી એમને એક દીકરી દત્તક લીધી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. માધુરીબેન, મારે આવું છે એક દિવસ, ત્યાં આવજો, ચોક્કસ પધારજો તમારા આશ્રમે. આપણા બધાનો આશ્રમ છે, હું તો ખાલી વ્યવસ્થાના ભાગરૂપે સંભાળતી હોઉં છું. આપણા બધાનો આશ્રમ છે, કેમ કે હું કાંઈ આ બધું લઈને જવાની નથી, મને ખ્યાલ છે, એટલે બધું મૂકીને જવાની છું. જય માં. બેન, 2 મહિનાથી મારી ઘરવાળી એના પિયર જતી રહી છે, ક્યાં પાછી આવશે? ભાઈ, તમારી ઘર મેટર છે, એને પૂછી લ્યો, મને તો શું ખબર હોય તમારી ઘરવાળીની. વિજયભાઈ, હું ઘર સભામાં ચોક્કસ આવીશ, પધારજો, ચોક્કસ પધારજો, બધા પધારજો. એ તો ભાઈ તમારી ઘર મેટર છે, એટલે ઘર મેટર શું હોય તો મને ખ્યાલ ન હોય. હા અનિલભાઈ, ક્યારેક મળે ક્યારેક ન મળ્યા હોય, એવું બધું હોય છે. બધાનો ખૂબ ખૂબ આભાર. અને આશ્રમે પધારજો. ગોપીબેન, જય સ્વામિનારાયણ. આ આશ્રમ આપણા બધાનો જ છે, આ તો વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળતી હોઉં છું. આપણું કાંઈ છે નહીં, આપણે કાંઈ સાથે લઈને આવ્યા નથી ને કાંઈ સાથે લઈ જવાના નથી. મારું 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 કરીને બધું મૂકીને જ જવાનું છે. એટલે કોઈ એવી આપણને લાલચ, લોભ છે જ નહીં કે આ મારું છે, મારું છે, મારું છે. હું તો એમ જ કહું, ભગવાન તારું છે, તારું છે, તારું છે. આપણે ક્યારે આપણો શ્વાસ પડી જશે આપણને કાંઈ ખબર નથી.
વરસાદ મોકલો, એ તો ભગવાનની ઈચ્છા હશે તો ભાઈ વરસાદ આવશે. મારા કહેવાથી તો કંઈ થતું નથી, એ તો ભગવાનની કૃપા હોય એવું થાય. કેમ કે કરતા હતા અત્ર તત્ર સર્વત્ર પ્રભુ છે. માને કે ન માને કોઈ, પણ અત્ર તત્ર સર્વત્ર ભગવાન છે ને છે જ. માની તોય સારું, ન માનો તોય સારું. તમને તમારી જે વિચાર હોય એને મુબારક. વરસાદ કાલે થોડો હતો, પણ આજે કાંઈ નથી હજી. બસ મજામાં છીએ બરાબર રામભાઈ, એકદમ મજામાં છીએ. હા અનિલભાઈ, કહું ને ક્યારેક મળે ક્યારેક ન મળે બેન, કાયમ મોકલું છું. ક્યારેક થઈ જાય છે સેન્ડ, ક્યારેક નથી થતા. 100% બેન સાચી વાત છે. હા એટલે જ કહું, તમારી જેવી ભાવના એવું ભગવાન કામ કરે. કેસો દાવો ચોક્કસ આવીશ. અને આપણને ક્યારેક સુખ દુઃખ આવતા હોય તો એ આપણને એમ થાય કે આ કેતનભાઈ લંડન પહોંચી ગયા, કેતનભાઈ લંડન પહોંચી ગયા. ક્યારેક આપણને સુખ દુઃખ આવતા હોય ને તો એ આપણા કર્મને લઈને આવતા હોય છે. કેમ કે આપણને એમ થાય કે આ જન્મમાં આપણે સરસ કરીને આવ્યા છીએ, પણ આગલું કર્મ જે જમા પાસું હોય ને એ તો ભોગવવું જ પડે. જમા પાસું હોય ભોગવવું જ પડે. હરિદ્વાર આશ્રમનું કામ, હવે હરિદ્વાર આશ્રમ હજી 20-25 દિવસ થશે. હજી 20-25 દિવસ થશે હરિદ્વારમાં આશ્રમનું કામ. બહુ ઉતાવળ તો કરાવી છે, પણ ખબર ને કામ કરવામાં તો ઉષાબેન મજામાં છીએ. તમે કેમ છો? તમે અત્યારે 5 દીકરીઓ છે. વસંતબેન જય સ્વામિનારાયણ. વસંતબેન જય સ્વામી. બેન દ્વારકા ચોક્કસ આવીશ. જે સાઈડ નીકળતીશ ને ત્યારે એ સાઈડ ચોક્કસ મળવા આવીશ, ચોક્કસ કોન્ટેક કરીશ. દિલીપભાઈ જય સ્વામિનારાયણ. રમેશભાઈ પટેલ જય સ્વામિનારાયણ. બે જય મા અમર. બે દિવસથી લાઈવ નહોતા ને, આમનામ કામમાં હોય, બધા કામ પડ્યા હોય, બધા પૂરા કરવાના હોય. જમી લ્યો, ચાલો જમવા. જમી લ્યો ભાઈ, જમી લ્યો. તમે બધા પધારજો. તમને ધન્ય હો દીદી, તમારી સેવાને સો સલામ છે. જો આપણે કાંઈ કરતા જ નથી, બધું કરતો તો પ્રભુ છે. આપણે તો એક નિમિત્ત છીએ, આપણે તો એક નિમિત્ત જ છીએ. બધી જવાબદારી પ્રભુએ લીધી છે. આપણે તો ખાલી કર્મ કરવાનું છે. કે તું કર્મ કરતો જા, ફળ આપવું ન આપવું એ બધું ભગવાનની ઈચ્છા છે. અને જે કરતો હશે એ સારું જ કરતો હશે. દુઃખ આવે તો એ સારું હશે, સુખ આવે તો એ સારું હશે. મને તો આમ એટલી બધી શ્રદ્ધા ને કે જે કરતો હશે ને બહુ સારું કરતો હશે, એની ઉપર છોડી દેવાનું. સાવરકુંડલા ક્યારે આવો છો? ચોક્કસ આવીશ. મારી દીકરીના બર્થડેમાં દીકરીઓને જમાડવી છે. ચોક્કસ મને કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 9817199323. જે પણ ને ક્યારેક એમ થાય કે અમારી દીકરીઓને એક દિવસ જમાડવું છે, નાસ્તો આપવો છે અને કાંઈ પણ કરિયાણું આપવું છે આશ્રમને, તો ચોક્કસ મને કોન્ટેક કરજો. એવું નથી કે અહીં અમને પૈસા જ જોઈ. તમને એમ થાય કે અમારે તેલ ને ચોખા ને દાળ ને મસાલા જે આપવું છે, અમે ક્યારેક કોઈ કિલો એક ચોખા આપે ને તો અમે ના ન પાડી. એની જેટલી ભાવના હોય એટલી. એવું નથી કે બિચારા બધું આપે છે, એની કેપેસિટી પ્રમાણે એનો કર્મનો ભાગ તો કાઢે છે કે સેવામાં. અને 4 સ્તંભ હે ને, સતયુગ ને ત્રેતાયુગ ને કળિયુગ ને બધા. એમાં કળિયુગમાં વિશેષ કરીને અન્નદાનનું મહત્ત્વ કીધું છે. જ્યારે અન્નદાન બંધ થઈ જશે ને ત્યારે કળિયુગનો પણ નાશ થશે. એ તો જે શાસ્ત્ર વાંચતા હોય ને, જે ધાર્મિક ગ્રંથો બધા વાંચતા હોય એને ખ્યાલ હશે કે અત્યારે આ કળિયુગમાં દાનને લઈને જ આ અત્યારે સૃષ્ટિ જે છે ને એ ઊભી છે. ખૂબ સરસ. ખૂબ જય સ્વામિનારાયણ. તમારી જય ના, આપણી જય નહીં, ભગવાનની જય. મોરબીથી દીપકભાઈ પટેલ. ચોક્કસ ભાઈ, જય સ્વામિનારાયણ. પાછળ ભગવાનની મૂર્તિ સારી છે. થેન્ક યુ. એનું તો છે બધું, આપણું શું છે?
આપણું કાંઈ નથી. મારું મારું કરીને ધન મેળવ્યું એમાં તારું નથી તલભાર. અંતકાળે સગું નથી કોઈનું, કોઈનું નથી. આપણો દેહ પૂરો થઈ ગયો ને એટલે આપણા કપડાંય કાઢી લેશે. તો શું કામ એને બીજા માટે મથી ભેગું કરી? જે છે એટલું કર્મ કરવાનું બસ. પરિવાર માટે જે ભગવાને જવાબદારી આપી છે જેટલું થાય એટલું કરવાનું બસ. ખોટા ફેનફતુરના રસ્તે નહીં ચડવાનું, ખોટા દેણામાં નહીં જવાનું. અત્યારે જે આ યુગ ચાલે છે ને, એકવાર ઘૂસી ગયા ને તો બહાર નીકળવું બહુ પ્રોબ્લેમ થશે. અને દેખાડાથી દૂર રહેવાનું હંમેશા. હેપી નાગપંચમી બધાને. કાનાભાઈ છે ને, માનવીબેન છે ને, પ્રાચીબેન છે ને, નેહાબેન ને બધા રોકાણા જ છે, બધી દીકરીઓ છે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. લલિતભાઈ ભંડેરી, સાચી વાત છે. વિપુલભાઈ, જય સ્વામી. હું તમને મોટી બેન જ માનું છું. થેન્ક યુ માધુરીબેન, થેન્ક યુ બધાને, થેન્ક યુ. જે પણ ભાવ પ્રેમ લાગણી જે આપણે એકાબીજા માટે જોડાયેલી છે બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાનને પ્રાર્થના કરી કે જે અમારી સાથે, અમારી સંસ્થા સાથે જે પણ જોડાયા છે, ભગવાન ખૂબ મંગલ કરે અને તમારા જીવનના હરેક સપના પૂરા કરે. મહારાજ તમને સારી શક્તિ આપે. રીનાબેન, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. અંજાર કચ્છમાં આવો બેન, ચોક્કસ આવીશ. રણજીતભાઈ, રણજીતસિંહ, જય સ્વામિનારાયણ. એટલે એક જ ધ્યેય છે કે દીકરીઓ માટે થશે એટલું આપણે સેવા કરતા રહેશું. જ્યારે નહીં થાય ત્યારે ભગવાનની ઈચ્છા, જ્યાં સુધી થાય છે ત્યાં સુધી કરી સેવા. અને હું મારા માટે તો કોઈ દિવસ ન માગું. હું મારા માટે તો મરી જાઉં તોય ન માગું, પણ બીજા માટે મને માગતા સહેજ પણ શરમ નહીં. આ સૂત્ર યાદ રાખજો. સાચી વાત છે બેન, સુરતથી રસિકભાઈ. એટલે ક્યારેક ફ્રી હોય ને ત્યારે હું કર્મના સિદ્ધાંતનું બોલતી હોય ને તો હમણાં મને લંડનથી એક મેસેજ આવ્યો બેનનો. મને કે બેન તમે કર્મના સિદ્ધાંતનું કહેતા હોય ને મને બુકનો ફોટો મોકલો. તો પછી મેં એને મોકલો, બધા જે મેઇન પેજ હતા ને એનોય ફોટો મોકલો. તો કે બહુ સરસ છે કર્મનો સિદ્ધાંત. એમ કર્મનો સિદ્ધાંત આપણે વફાદાર રહ્યો, સામેવાળું આપણે યારે વફાદાર છે કે નહીં એ ઉપર કુદરતને છોડી દો, પછી એ જાણે ને એનું કર્મ જાણે. રાજકોટ આવો એટલે મારી ઘરે આવજો ચોક્કસ. મને વોટ્સએપ કરી દેજો એડ્રેસ. મારો કોન્ટેક નંબર 981719 923. 981719 મને વોટ્સએપ કરી દેજો. અને ભગવાનને આપણે તો એ જ વિશેષ રોજના માટે પ્રાર્થના કરી કે કોઈના જીવનમાં દુઃખ ન આવે. ભગવાન કોઈના જીવનમાં દુઃખ ન આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી. પણ પછી કર્મના જે લેણા દેણા હોય તો ભોગવવા જ પડે એને. કેમ કે નહીં તો જો મીરા ભગવાન માટે ઝેર પીધું પછી રાધાજી કેટલા રડ્યા ભગવાન માટે, તો એ રૂક્ષ્મણી મળ્યા ને. એટલે ભગવાને જે લીલા કરતા હશે ને બહુ સરસ કરતા હશે. આપણે જીવનમાં એટલું વફાદાર રહેવાનું, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સંબંધ હોય, કોઈ પણ જગ્યા હોય, કે આપણે આપણું કર્મ છે ને એટલું શુદ્ધ રાખવાનું કે ભોગવતી વખતે આપણે રડવું ના પડે. બસ આપણે કોઈ પર વિશ્વાસ મૂક્યો ને આપણો વિશ્વાસ કોઈ તોડી નાખે તો કાંઈ વાંધો નહીં, એનું કર્મ એ ભોગવશે. આપણે તો નિસ્વાર્થ ભાવે એની ઉપર વિશ્વાસ રાખ્યો હતો ને. ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની બસ. આ જગતને પ્રાર્થના કરે કોઈ નહીં સાંભળે. સાક્ષાત મહારાજ તમારી સાથે જ છે. આવું કામ કરવું સહેલું નથી. તમને મળવાની આતુરતા બહુ છે. ચોક્કસ. ગીતાબેન, ચોક્કસ પધારજો, આવજો મળવા. દીકરીનો આશ્રમ મોટો છે. મહારાજ તમને લાંબુ આયુષ્ય આપશે. રણજીતભાઈ કેટલા દિવસે લાઈવ કર્યું. રણજીતભાઈ મેહુલભાઈ રોજ મેસેજ કરે, બેન તબિયત તો બરાબર છે ને, કેમ લાઈવ નહોતા હતા. કેતનભાઈ એમને શરબત પાયું હતું બેન. સરસ.
એ તો આપણો અતિથિ વિશેષ છે ને, કોઈ પણ મળે તો ચા શરબત પાણી તો પીવડાવવું જ પડે, દુશ્મન હોય તો પીવડાવવું પડે. આઠમનો તહેવાર તો અહીંયા હશે એ ઉજવશે, હું આશ્રમે નહીં હોય. 99% હું આશ્રમે નહીં હોય, કેમ કે મારે એક પદયાત્રામાં જવું છે, એટલે કાલથી જ સ્ટાર્ટ કરીશ. ક્યાં જઈશ એ સરપ્રાઈઝ કાલે આપીશ. દીદી મારી દીકરીઓ તમારો વિડીયો જોવે છે, થેન્ક યુ બધાને, થેન્ક યુ. રાજકોટ આવો ત્યારે અમારી ઘરે પણ આવજો. આશાબેન મવડીમાં તમારા માસીના ઘર પાસે રહો. મારા માસીને પૂછી જોજો હું ક્યારે આવી છું. મને સમય જ નથી મળતો, હું આવીશ. જય સ્વામિનારાયણ ભાઈ. સરસ, ચાલો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કહેજો. ગુડ લુક, થેન્ક યુ. બધાને ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. જે પણ કહું ને, આપણી સંસ્થા સાથે, આપણા આશ્રમ સાથે, આપણી સાથે આત્મીયતા, જે પણ મન ધનથી જોડાણા હોય, કોઈ પ્રાર્થનાથી જોડાણા હોય, કોઈ સેવાથી જોડાણા હોય, કોઈ જાત મહેનતે અહીં સેવા આપવા આવ્યા હોય અને આપી હોય, બધાનો ખૂબ ખૂબ આભાર. એ ભગવાન તમારું ખૂબ મંગલ કરે. અને હું તો રોજે ભગવાનને એક જ પ્રાર્થના કરું કે હરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ આપજો, કે દુઃખ કોઈને ન આપતા પ્રભુ. કાલ સાંજે કેવું પડ્યું હતું કે લાઈવ થાવ ગુરુ. સીતારામ. હા, લંડન એ જો અમારે હેરીભાઈ ને બધા કે બેન અમારા માટે રાખડી તમે કેતનભાઈ સાથે મોકલજો, ભગવાનને પ્રસાદીની કરી અને તમે આશીર્વાદ દઈને અમને રાખડી લંડન મોકલજો. તો કેતનભાઈ લંડન ગયા, એમની સાથે રાખડી પણ બધા જે ભાઈઓનો પ્રેમ હતો, બેન તમારી રાખડી મને મોકલજો, એ બધાની રાખડી મોકલી દીધી છે. લોધિકા ક્યારે આવો છો? રણજીતસિંહ જાડેજા. ચોક્કસ ભાઈ આવીશ, તમે પધારજો આશ્રમે. તમારા દીકરાની તો બધા આવી ગયા, પણ તમે પધારજો, ચોક્કસ પધારજો. ભગવાન તમને ખૂબ લાંબુ જીવન અને ખૂબ સેવા કરતા રહો. થેન્ક યુ બધાનો, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ચાલો, કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. આપણે 5 મિનિટ લાઈવ ચાલુ રાખશું. એક વિચાર છે કે સાંજે થોડોક ટાઈમ મળે ને, જનરલ નોલેજનું તો આપણે દીકરીઓને પૂછી જ છીએ, પણ એક એવો ટ્રાય કરું છું. મહારાજ બેન રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી હતી, પણ 2 દિવસ મોડું થયું આવવાનું. કાંઈ વાંધો નહીં ભાઈ, હંમેશા આશીર્વાદ જ હોય બેનના બધા સાથે. નેપાપરમાં જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ. કે એક ભગવાનના શાસ્ત્ર ઉપર થોડુંક આપણે મનોમંથન કરી અને વાંચવું છે, એમ થોડોક વિચાર કરું છું કે સાંજે એક સમય રાખી. ઘણા બહેનોનો આગ્રહ છે કે બેન ભગવાનના શાસ્ત્ર ઉપર વાત કરો ને એમ, એટલે મારી સમજણ જે હશે એ ઉપર હું કીર્તન ઉપર, મારો તો પેલો વિચાર એ જ છે કીર્તન ઉપર. કેમ કે કીર્તન ભક્તિ ભગવાને કળિયુગમાં શું કીધું કે હું કોઈથી વશ નથી થતો, કીર્તન ભક્તિથી જેટલો વશ થાઉં છું એટલો હું કોઈથી નથી થતો. એટલી કીર્તન ભક્તિ ભગવાનને વાલી હતી. તો મારો એ જ વિચાર છે કે કીર્તન ઉપર આપણે મનોમંથન કરી, વિચાર કરીને એનું લાઈવ કરીશ. એક કીર્તન ઉપર, એના શબ્દ ઉપર, કે એ શબ્દ શું કહેવા માગે છે ભગવાન માટે, એવી રીતના વિચાર છે. પણ જન્માષ્ટમી પછી, થોડીક ફ્રી થાવ પછી. હજી તબિયત બરાબર નથી લાગતી, આંખો બતાવે છે, થોડુંક આમ શરદી ને એવું છે. એ થઈ જશે બરાબર, એને કંઈ બહુ આમ મગજમાં ન લેવાનું હોય. આપણે આપણું કામ કરતું રહેવાનું. હું બાપ સ્વામિનારાયણમાં છું, કાંઈ વાંધો નહીં. કોઈ પણ જગ્યાએ છો તો ભજો છો તો ભગવાનને, ને બસ ભગવાનની કંઈક લીલા હશે ને.
ત્યારે આટલા વિભાગ પડ્યા હોય એમાંય પ્રભુનું કંઈક સારું હશે વિચાર, બીજું શું. નહીંતર ભગવાન કહે ને મારી મરજી વગર કોઈથી તરણું ન તળાય. હું એ શબ્દને તો બહુ માનું છું. એટલે જે થતું હશે ભગવાનની મરજી વગર તો કાંઈ થતું નહીં હોય. જ્યાંથી સારા વિચાર મળે ને ત્યાં બધે જવાય, હું એવું કહું. આપણે કોઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય, કોઈ પણ ધર્મ સાથે જોડાયેલા હોય, કોઈ પણ જ્ઞાતિ સાથે જોડાયેલા હોય, કાંઈ વાંધો નહીં. 18 વર્ણ બધા સરખા જ છે, બધામાં લોહી સરખું જ છે. ત્યાં ભગવાનની ઘરે વાળા છે જ નહીં, અહીંયા જ બધા છે. તો ત્યાં જવાય, જ્યાંથી સારા વિચાર મળે ને ત્યાં જવાય. આપણે જ્યાં બગડીને એવા વિચાર મળે ને ત્યાં ન જવાય. અશોકભાઈ પટેલ, ચોક્કસ આવીશ મોરબી. મને વોટ્સએપ કરી દેજો, મારો કોન્ટેક નંબર તો છે ને 9817199323. ચોક્કસ આવીશ. ચોક્કસ આવીશું. જ્યારે સમય મળશે ને ત્યારે મોરબી આવીશ, ત્યારે તમને ચોક્કસ મેસેજ કરીશ. દીદી હું મિત્તલ બોલું છું. અમારા ઘર પાસે રોજ સત્સંગ થાય છે. સરસ. સત્સંગ જ કળિયુગમાં ભગવાને કીધું છે કે કીર્તન ભક્તિ શ્રેષ્ઠ છે કળિયુગમાં. અમે હળવદવાળા છીએ પણ માની બધાને. એટલે કહું કે આપણે કોઈ પણ મંદિરે જતા હોય, કોઈ પણ જગ્યાએ જતા હોય, કોઈ પણ માતાજીનું મંદિર હોય, શિવ પાર્વતીનું હોય, રાધા કૃષ્ણનું હોય, સીતારામનું હોય, કોઈ પણ મંદિર હોય, હનુમાનજીનું હોય, કોઈ પણ માતાજીનું હોય, આપણે દર્શન બધે કરવાના, બધે ભાવ રાખવાનો. પણ તમે જેને માનતા હોય ને એમાં વિશેષ ભાવ રાખવાનો. અને જ્યાં સારા વિચાર મળે ને ત્યાં બેસવાનું. પછી સારા વિચાર લઈને ઘેરે આવવાનું. ખરાબ ત્યાં મૂકી દેવાના. જ્યાં સારા વિચાર મળે ત્યાંથી લઈને આવવાનું. એટલે અત્યારે બહુ બધા રસ્તા હોય છે. મને આજે વાત થઈ એટલે બધી વાત કરી જ દઉં હવે કે આપણા ઘણા બધા ગુજરાતીની ઉદયપુરમાં હોટલ હોય ને, મને બહુ બધા મેસેજ આવે, બેન આના વિશે લાઈવ થાવ ને, આના વિશે લાઈવ થાવ ને. પછી હું ભાઈ સાથે વાત કરું. હું કહું ભાઈ આપણાથી બધા જો સુધરી જતા હોય તો એ આવું કરે જ નહીં ને. એ મને બહુ બધું ઘણીવાર એમ કે બેન કે મા બાપ બધા અમદાવાદ બરોડા ને એ સાઈડ બધે ભણવા મૂકતા હોય, ગામડાની દીકરી હોય, એના મમ્મી પપ્પા ખેતી કરતા હોય, અને તમે જુઓ ને તો શનિ રવિ ઘણા બધા એ કે અહીંયા ફરવા માટે આવે. તમે જુઓ ને તો આપણે એ કે આપણું જીવ બળે એમ. એ કે સ્વાર્થી લોકો હોય ને એ આની મજા જ લેતા હોય છે એ કે. અને દીકરીઓનું હોય કે દીકરાનું હોય એનું આ સ્વાર્થમાં છે ને જીવન ડૂબી જવાનું છે. ત્યારે હું એ ભાઈ સાથે વાત કરું. હું કહું ભાઈ હું લાઈવ થઈને ચાલો 1 વાર કહીશ, 2 વાર કહીશ, 3 વાર કહીશ. જેને નથી સુધરવું એ કેમ સુધરશે કયો કીધું. જેના મા બાપની જ નથી પડી કે મારા મા બાપ ખેતીવાડી કરે છે, આવી રીતના મને મહેનતથી ભણાવે છે, મારી પર આટલો સરસ વિશ્વાસ મૂક્યો છે, તો હું એ વિશ્વાસમાં અડગ રહું. જ્યાં ત્યાં રખડું ફરવું નહીં, જેવા તેવા સાથે રખડું નહીં, ફરવું નહીં. અત્યારે 5-25ના મોહમાં તમને સારું લાગશે, એક દિવસ તમારી જિંદગી બરબાદ થઈ જશે. મને બહુ બધા ફોન આવે ભાઈના. એ કે બેન હું તમને વિડીયો મોકલું, ફોટા મોકલું. હું કહું ભાઈ મને કાંઈ નથી જોતું, એનું કર્મ એ ભોગવશે. તમારાથી ત્યાં કોઈ આવે તો એને સમજાવજો કે આ લાઈન તમારી ખોટી છે. તમારાથી થાય એટલું કયો, મારાથી થાય એટલું હું કરીશ. પણ મેં કીધું લાઈવ થઈને રોજ આ વિષય ઉપર હું લાઈવ ન આપી શકું. કેમ કે જેને તમને તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, તમે એના વિશ્વાસમાં ખરા ન ઉતરો એટલે તમારે એટલું માનવાનું કે તમે ભગવાનને છે ને, ભગવાન જેટલો તમારામાં વિશ્વાસ મૂક્યો હોય, તમારા મા બાપ હોય, તમે કોઈ પણ રિલેશનમાં હોય, ચાલો ને કોઈ પણ સંબંધમાં હોય, તમારી ઉપર ભગવાન જેટલો વિશ્વાસ મૂક્યો હોય એમાં વિશ્વાસ તમારે ખરું ઉતરવું નહીં. તમારી જવાબદારી છે, તમારી જવાબદારી છે. એમાં કીધે કોઈથી કાંઈ ન થાય. નિમિષાબેન જય સ્વામિનારાયણ. સાચી વાત છે બેન. અને તમે જ્યારે એ વિશ્વાસઘાત કરો ને તો ભગવાનનો વિશ્વાસઘાત કર્યો ને એટલું તમને છે ને દોષ લાગે કે તમે ભગવાનનો વિશ્વાસઘાત કર્યો. એને વિશ્વાસઘાતથી મોટું કોઈ પાપય નથી, આટલું યાદ રાખજો. અત્યારે તમને 5-25ના મોહમાં બધું સારું લાગતું હોય પણ વિશ્વાસઘાતથી મોટો કોઈ પાપ જ નથી. એ વ્યક્તિ કદાચ ચૂપ થઈ જશે પણ એ ભગવાન પાસે 2 આંગળા પાડશે ને એ તમારે જ ભોગવવાના છે.
એટલે જ્યાં રહ્યો ત્યાં વફાદારથી રહ્યો. ન રહી શકો તો એના મું ઉપર કહીને નીકળો, એના મું ઉપર કહીને નીકળો. પીઠ પાછળ કોઈ દિવસ કામ ન કરો. મારો તો આ સિદ્ધાંત છે. એટલે અત્યારની જનરેશનને કહું છું કે જે 18મી સદી હતી ને એમાં જીવો ને તો બહુ સારું રહેશે. અને નોલેજ લેવું હોય ને તો આ 25મી 21મી 22મી સદીનું લેવાય. જે નોલેજ લેવું હોય ને, જે અત્યારે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, એમાં ઘણું બધું સારું શીખવા મળે. તમને કમાવાની તકય મળે છે, એનો સદુપયોગ પણ કરાય છે. એ તમે મોબાઈલમાંથી લઈ શકો છો. પણ જે ન લેવાનું લીધું છે ને કે તમારા પહેરવેશ બદલાઈ જાય, તમે બદલાઈ જાઓ. અને તમે દીકરીઓ પણ, મને તો ક્યારેક એવા ફોટા આવે એવા કે દીકરીઓ પણ સિગરેટ પીતી હોય, દારૂ પીતી હોય. શરમ થવી જોઈએ. આ દેશની આર્ય નારી કેવી હોય, આ દેશની આર્ય નારી કેવી હોય કે તમને પાંચ વ્યક્તિ જોઈને તમારામાંથી પ્રેરણા લઈ શકે. હવે તમે સિગરેટ ઉલારો, દારૂ પીવો, તમે શું સંદેશો આ દેશને આપશો? શું સંદેશો આ દેશને આપશો? નિમિષાબેન, વાહ રે વાહ. હા, પણ તમે જો દુબઈમાં રહ્યો છો તો એ કેવા સરસ નથી રહેતા? ગુજરાતી સ્ટાઇલથી રહ્યો છો ને, કે ગુજરાતી કપડાં પહેરવાના આપણા ભારતમાં હોય એવી રીતના રહ્યો છો ને. મેં ક્યારેય તમારા ફોટા ઓલા કપડામાં મેં નથી જોયા. પહેરાય, તમે શોર્ટ કપડાં પહેરો, કેપરી પહેરો, ટી શર્ટ પહેરો, પણ મર્યાદામાં પહેરાય. જેટલી મર્યાદામાં શોભો ને એટલા તમે ફોરવર્ડમાં ન શોભો, આટલું યાદ રાખજો. પછી તમે પહેરો તો મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે તાર પહેરજો, દારૂ પીજો, સિગરેટ પીજો, મને શું પ્રોબ્લેમ છે? તમે જ આવું કરશો પણ તમારા બાળકોને શું શીખવાડશો? વફાદારી ક્યાંથી શીખવાડશો? તમે પછી વફાદારી ક્યાંથી શીખવાડશો એમ કહો? બેન, બધાને જલસા જ કરવા છે. આજે કોને સાચું ગમતું નથી, સાચી વાત છે. પણ હું એવું કહું છું, કાંઈ વાંધો નહીં. ચાલો, તમે જે પણ દેશમાં છો, જે પણ કન્ટ્રીમાં છો, ભારતમાં છો કે બહાર છો કે ગમે ત્યાં છો, તમે જ્યાં રહ્યો ત્યાં વિશ્વાસપાત્ર બનીને રહ્યો. તમે કોઈ સાથે જોડાયા હોય તોય વિશ્વાસપાત્ર બનીને રહ્યો. વિશ્વાસઘાતથી મોટું તમારે આંધળાની જેમ તમારી ઉપર વિશ્વાસ મૂક્યો હોય, ભગવાન જેટલો વિશ્વાસ મૂક્યો હોય, અને તમે પાછળથી ન કરવાના કરતા હો તો તમે કાંઈ વાંધો નહીં. ઉપરવાળો તો છે જ, એ તો છે જ. કોઈ પણ સંબંધ હોય, હું એમ કહું છું, કોઈ પણ તમારા સંબંધ હોય, કોઈ પણ હોય, એક રિલેશનમાં હોય, તમે 2 રિલેશનમાં હોય, 3 રિલેશનમાં હોય, પછી 3થી તો હદ થઈ જાય ને, પછી એને કેવા કહેવાય? એટલે જ્યાં રહ્યો ત્યાં મર્યાદા ને માપે રહ્યો. જીવો, તમ તારે જિંદગી મળી છે, જીવો, પણ માપે જીવો. બહુ દેખાડાથી ન જીવો. જેટલી ભગવાને તમને કેપેસિટી આપી છે એટલામાં જીવો. એમાં જ આનંદ છે ને એમાં જ રોટલો સુખનો છે. 5-25ના મોહમાં મારો હીરો ખોવાણો. સાચી વાત છે. અને એક વખત હાથમાંથી હીરો જાય ને પછી આવે નહીં હો. આવે પણ નહીં, એ વાત સાચી છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ના તો મારા વિચાર હતા, મેં રજૂ કર્યા છે. તમને સારા લાગે તો લેજો, સારા ન લાગે તો ન લેતા. એવું નથી કે મારા વિચાર બધાને સારા જ લાગે, બધાને માટે લેવાના જ. તમને સારા લાગે તો લેવાના, ન સારા લાગે તો નહીં લેવાના. પણ તમને મજા આવે એમ જીવવાનું તમ તારે, કે મેં કીધું ને જીવવું એવો કોઈ અર્થ નથી. તમને મજા આવે એમ જીવવાનું. તમે ખર્ચા કરશો, તમારા ઘરમાં ખાડા થશે, મારે કંઈ ભરવા આવવા નથી. આ તો એક આપણે સારા વિચાર એકાબીજા આપલે કરી છે. તમને સારા લાગે લેવાના, ન સારા લાગે થૂ કરી જવા દેવાના. હા, હું તો એમ જ કહું છું કે મારું લાઈફ જેને ગમે ને એને જ જોવાનું, ન ગમે ને નહીં જોવાનું. મારા વિચારે જેને ગમે ને લેવાના, ન ગમે ને નહીં લેવાના, બસ. ઉષાબેન પટેલ, જય સ્વામિનારાયણ. ચાલો મેહુલભાઈ, જય સ્વામી. સાચી વાત છે, પાછળથી પસ્તાય લોકો. ક્યારેક કેવું થાય ખબર છે? આજે વાત નીકળી છે ને એટલે કહી જ દઉં. સાચી વાત છે.
આ છે કઈ જ દઉં. કેવું હોય છે ખબર? જેને મળ્યું હોય છે ને, અત્યારે કેવું ચાલે છે ખબર? જેને મળ્યું છે ને એને કિંમત નથી, અને જેને નથી મળ્યું ને એ તલસે છે. એ તલસે છે કે આવી રીતના હોત ને તો અમે વ્યવસ્થિત રહેત એમ. એટલે આ પ્રોબ્લેમ ત્યાં છે. જેને છે એને કિંમત નથી, અને જેને નથી મળ્યું એ તલસે છે કે આવી રીતના જિંદગી હોત તો સરસ રીતે આપણે પણ જીવત, આવું પાત્ર હોત તો, કે આવું કોઈ પણ વ્યક્તિ હોત તો એમ. એટલે આ પ્રોબ્લેમ બધો ત્યાં છે, અટકીને ત્યાં બેઠો છે. વિચારધારાથી બધી અત્યારે લડાઈ છે, વિચારોની લડાઈ છે. બહુ ગમે છે દીદી. નમ્રતા પટેલ, થેન્ક યુ. જેને ગમે ને થેન્ક યુ. નૈના બેન, સાચી વાત છે, થેન્ક યુ. મેહુલભાઈ, જય સ્વામિનારાયણ. ચાલો, એટલે લાઈવ થઈ શકી ના થઈ શકે 4-5 દિવસ, તો એવું નહીં માનતા કે બેન બીમાર છે, એવું કાંઈ નથી. મને સમય મળશે એટલે લાઈવ થઈશ જ. બેન તમારી ભાવના બેન તમારી વાત સાચી છે, થેન્ક યુ. હું આશ્રમે આવી જાઉં ને પછી હું મારા ગેટ બહાર હું નહીં નીકળી હોય ક્યારેય. કામ વગર શું નીકળવાનું? તમે જેવી રીતના રહ્યો ને એવી રીતના રહી શકો એમ છો આ જગતમાં. હા, મારા સમજાય ત્યાં મોડું થઈ ગયું હોય 100%. સમજાય ત્યાં મોડું થઈ ગયું હોય 100%. આ પણ માણસ કેટલુંક સહન નહીં કરે. પછી એક દિવસ ડિસિઝન લેવું જ પડે, આજ નહીં તો કાલ લેવું જ પડે. શું કરે? ત્યારે 7 સોનાના સંબંધ નહીં પડતા મૂકવા પડે. શું કરવાનું? દેવતભાઈ, આ 100% સાચી વાત છે. થેન્ક યુ ભાઈ. હિતેશભાઈ, જય સ્વામિનારાયણ. રાધે રાધે કૃષ્ણ. મને પણ તમારા બધી વાત ગમે છે, થેન્ક યુ. જેને ગમે એમને થેન્ક યુ, ન ગમે એમ નહીં થેન્ક યુ. ભગવાન એમનું મંગલ કરે. સવિતાબેન, જય સ્વામિનારાયણ. 4-5 દિવસથી લાઈવ નહોતું કર્યું, લાઈવ ભેગું થયું છે. ચાલુ રાખો એમ. હવે લાઈવ ચાલુ ન ક્યારની બોલો છો. બેન તમારું લાઈવ ન જોઈ ત્યાં સુધી નથી ગમતું. ના, હું ગોઠવું જ છું કે એક ટાઈમ આપું છું થોડાક દિવસમાં જ. હવે કે હું ગમે તેવી પરિસ્થિતિમાં હોય, થાકી હોય તોય સાંજે એક લાઈવ આપવાનું, એક વિષય ઉપર હું એવું વિચારું જ છું. એટલે બહુ બધાના મેસેજ આવે. 2 દિવસ લાઈવ ન હોય ને ત્યાં તો આમ મારું મેસેન્જરે ભરાઈ જાય અને વોટ્સએપે ભરાઈ જાય. બેન કેમ લાઈવ નથી, બેન કેમ લાઈવ નથી. પણ મારો વિચાર છે કે હું ગમે તે પરિસ્થિતિમાં હોય લાઈવ આપીશ જ. પછી ક્યારેક વળી વિદેશ જતી હોય ફ્લાઇટમાં એમ તેમ હોય તો લાઈવ નહીં આપું, કે એવું બધું કામ આવી ગયું હોય ઇમરજન્સી 4-5 દિવસ, તો લાઈવ નહીં આપું. નહીંતર એક વિચારું જ છું કે હું ક્યાંય પણ હોય તો સાંજે એક લાઈવ માટે કંઈક સમય સેટ કરું છું. જેમ મને એક શબ્દ લાખના છે, જેને સમજાય તેને. થેન્ક યુ. વિજયભાઈ, બેન લાઈવ તો થાજો જ, ગમતું નથી. ચોક્કસ. અશોકભાઈ, ખૂબ સેવા કરો છો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ. નમ્રતાબેન પટેલ, તમારા એક શબ્દ લાખના છે, થેન્ક યુ. બસ તમારા બધાનો ભાવ પ્રેમ છે, દેશ વિદેશમાંથી બધેથી ભાવ પ્રેમ છે, ત્યારે આ સેવા થઈ શકે છે. અને આ ભગવાનની કૃપા હશે ત્યારે બોલી શકું છું. હું કોઈ વિચારીને બોલતી નથી અને ક્યારેય ગોખીને બોલતી નથી. તમારી સામે જે ભગવાન બોલાવે એ બોલું છું. વિશેષ ધન્યવાદ, થેન્ક યુ. નિમિષાબેન, ચોક્કસ. કેમ છો તમે? હમણાં બહુ ખોવાઈ ગયા હતા, દેખાતા નહોતા. એટલે દુબઈમાં છો કે પછી ઇન્ડિયામાં આવ્યા છો? આવ્યા હોય તો આશ્રમની વિઝિટ લેજો. જાણે સાંભળ્યા જ રાખી, નજર નથી હટતી તમારી સામેથી. થેન્ક યુ. આટલો બધો ભાવ પ્રેમ આપવા બદલ થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ક્યારેક વેકેશન કરવા જવાનું હોય ને 8 દિવસ 5 દિવસ આમ ગામડે ને એમ, તો ત્યારે આશ્રમે આવતું રહેવાનું. આપણે બધા બેસીને વાતો કરશું. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
સાંજનો એક ફિક્સ ટાઈમ કરી નાખો લાઈવ માટે ચોક્કસ. દીકરીનું જમણવાનું એ તો હશે, એ તો લાઈવ થશું જ, પણ સારા વિચારો માટે કે કોઈ પણ શાસ્ત્ર કીર્તન માટે દુબઈ જ છું. સરસ નિમિષાબેન, એના માટે આપણે એક વિશેષ ગોઠવી છે ટાઈમ. તમારામાંથી થોડું થોડું જ્ઞાન લે ને તોય કેટલી જિંદગી સુધરી જાય. થેન્ક યુ. દીદી વિદેશ જવાના નથી ને? હમણાં નથી વિદેશ જવાની, હમણાં નથી જવાની, ચિંતા ન કરો. જવાનું હશે ત્યાં જણાવીશ. હું જાઉં 1 વર્ષે 2 વર્ષે, મારા પરિવાર બધો ત્યાં હોય, મળવા માટે જવું પડે ને. હું બેન જુનાગઢથી જ તમને જોઉં છું. સરસ નિશાબેન, સરસ સરસ. બધા જ્યાંથી પણ જોતા હોય બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, અને બધાને ભગવાન બધાનું મંગલ કરે એવી તો રોજે વિશેષ પ્રાર્થના કરું છું કે ભગવાન, હું જાણતી ન હોય, અજાણતી હોય, એવા પણ કોઈ પણ એ મદદરૂપ બન્યા હોય, ન બન્યા હોય, ઘરે બેઠા પ્રાર્થના કરતા હોય, ભગવાન એમનું ખૂબ મંગલ કરજો. બધા માટે એક રોજે તો મંદિરમાં પ્રાર્થના કરું છું. ધોરાજી આવો ત્યારે આવજો, મને ફોન કરજો. તમારું લાઈવ જોઈ બહુ મજા આવે છે. તમારી સેવા, અતૂટ પ્રેમ, તમે સેવા કરો છો. થેન્ક યુ. 7મ 8મ કઈ બાજુ નીકળવાના છો એ કાલે હું જણાવીશ. ક્યાં નીકળવાની છું ને કાલે સરપ્રાઈઝ. તમે પાર્ટી ગોઠવો તો આવું. તમે બધા આવતા હોય તો અમારે રોજ પાર્ટી જ છે, દીકરીઓ છે એટલે તમે પધારજો. તમારી સેવા બહુ સારી. થેન્ક યુ. જય માતાજી. રણજીતભાઈ વાગ્યા. અમારે એક રણજીતભાઈ, એક નૈનાબેન, એક મેહુલભાઈ, એ 10-12 વ્યક્તિ છે ને, એના લાઈવ ન થયું એટલે મેસેજ આવી જ જાય, બેન તબિયત બરાબર નથી, લાઈવ કેમ નથી, આ લાઈવ થાવ. આ 10-12 વ્યક્તિ છે ને, એના મેસેજ આવી જ જાય કે એક દિવસ લાઈવ ન દેખાણું હોય ને તો કેમ નથી દેખાણા, કેમ છો, શું છે. એટલું બધું બિચારાને ભાવ પ્રેમ એમ. દ્વારકા આવો ત્યારે યાદ કરજો. ચોક્કસ ચોક્કસ ભાઈ પ્રહલાદભાઈ, ચોક્કસ. એટલે જ્યોતિબેન જય સ્વામિનારાયણ. હું સુરતથી અસ્મિતાબેન જય સ્વામિનારાયણ. નિમિષાબેન જય સ્વામી. બધાને જય સ્વામિનારાયણ. અને બહુ બધો ભાવ પ્રેમ આપો છો. તમારા ચરણોમાં વંદન પ્રણામ. જય સ્વામિનારાયણ. અને મારી વાણીથી કોઈને દુઃખ લાગ્યું હોય તો માફ કરી દેજો. હા કવિતાબેનને સારું છે, સારું થઈ ગયું છે. કૃષ્ણાબેન બીએપીએસ જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ઠાકોર આશીર્વાદ. થેન્ક યુ બધાને, થેન્ક યુ. ઘર સભા ક્યારે છે એના માટે હું લાઈવ થઈશ. મેં પોસ્ટ તો મૂકી છે, એના માટે લાઈવ થઈશ હું. અને એક નવરાત્રિ માટે પણ લાઈવ થઈશ કે કેવી રીતના છે, શું છે, બધું જણાવવા માટે. જેમ જેમ મને સમય મળશે એવી રીતના આપણે લાઈવ થતા રહેશું. 2 રોટલી વધારે એમ, 2 રોટલી એ નિમિષાબેની તો જમાતી હોય એટલી જ જવાય, એમાં ગમે એમ કરે તો કાંઈ ફેર ન પડે. એ તો કાંઈ ફેર ન પડે, જેટલું જમાય એટલું જ જમાય. દીદી અમે પણ મેસેજ કરી પણ બીક લાગે, ખારા થાવ તો. તમારું લાઈવ એક વ્યસન થઈ ગયું છે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ, થેન્ક યુ બધાને, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ચાલો જય સ્વામિનારાયણ. અને તમને એમ થાય કે અમારે દીકરીઓને જમાડવી છે, કંઈ પણ મદદરૂપ બનવું છે, ભગવાનને થાળ કરવો છે, તો મારો કોન્ટેક નંબર 9817 19 923 9817 19 923. મને કોલ રિસીવ થાય કે ન થાય પણ વોટ્સએપ મેસેજ કરી દેવો. મને જેમ સમય મળશે એમ જોઈ લઈશ. ક્યારેક ઘણા બધાને એ ફરિયાદ હોય, બેન તમે જોતા નથી. એટલે હું જોતી હોય ફોન, જ્યારે ફ્રી થાવ ત્યારે પછી ફોન હાથમાંથી પડી જાય. અને અમે સોશિયલ મીડિયા, મારું એકાઉન્ટ છે ને, અમારે 3 બહેનો પાસે છે પાસવર્ડ ને બધું. એટલે 3 બહેનો મારું ઇન્સ્ટા છે, ફેસબુક છે, યુટ્યુબ છે, બધું યુઝ કરતા હોય. અને હું જોતી હોય ને ત્યારે જવાબ મળે. બેનો કોઈ જોતા હોય તે મેસેજ જોઈ લે, જવાબ આપે નહીં.
જ્યારે હું મેસેન્જર જોતી હોય કે મારા હાથમાં ફોન હોય તો હું જવાબ આપી દઉં, નહીંતર બેનો પાસે ફોન હોય તો એ ખાલી જોઈ લે, મને જણાવી દે, પણ એ જવાબ ક્યારેય આપશે નહીં. જય સ્વામિનારાયણ. ચાલો.